સુરતમાં ખોડલધામ ટ્રસ્ટ દ્વારા નવા મંદિર અને સંકુલના નિર્માણની જાહેરાત બાદ પાટીદાર સમાજમાં વિવાદ વકર્યો છે। ખોડલધામના ચેરમેન નરેશ પટેલે સુરતના અંત્રોલીમાં 40 વીઘા જગ્યા પર પ્રોજેક્ટની જાહેરાત કરી છે, જેમાં શિક્ષણ અને આરોગ્ય જેવી સુવિધાઓ ઊભી કરાશે। જો કે આ મુદ્દે સમાજમાં બે ફાટા જોવા મળી રહ્યા છે। ધીરુ ગજેરાએ આ વિચારને નિંદનીય ગણાવી સમાજની એકતા તોડવાનો આક્ષેપ કર્યો। બીજી તરફ પાટીદાર અગ્રણી વિજય માંગુકિયાએ નવા પ્રોજેક્ટને સમર્થન આપતા જણાવ્યું કે ગરીબ અને મધ્યમ વર્ગના ઉત્થાન માટે થતા પ્રયાસોને સહકાર મળવો જોઈએ। હાલ આ મામલે પાટીદાર આગેવાનો વચ્ચે શાબ્દિક યુદ્ધ છેડાયું છે। હું નથી માનતો આ ભાગલા પડતા હોય, જેટલી સંસ્થાઓ થાય એટલી સારી જ વાત છે કે વધારેમાં વધારે લોકો લાભ લે। અત્યારે ઓલરેડી પાટીદાર સમાજની કડવા લેવા વચ્ચે તો ભાગલા પડે છે, પરંતુ અંદરો અંદર બીજા ભાગલા પડશે સંસ્થાઓમાં। હું બિલકુલ આપની વાતમાં સહમત નથી। હું એવું જ માનું છું કે જેટલી સંસ્થાઓ વધે એટલું કાર્ય થાય, એટલી સેવાઓ થાય। તો મુકેશભાઈ કદાચ તમારી સાથે કેમ નથી બનાવતા? જાહેરાત ચાલે છે 2010માં રજીસ્ટર્ડ થયેલું ખોડલધામ ટ્રસ્ટ કાગવડ છે, આજે 2026 છે। ત્યારે 2010 થી લઈને આટલા પ્રકલ્પો અને આટલી સેવામાં ખોડલધામ ટ્રસ્ટ ચાલી રહી હોય તો આ સવાલ કદાચ આપે મુકેશભાઈને પૂછવો। એમની સાથે આપ કોઈ બેઠક કરશો? બિલકુલ, જ્યારે મુકેશભાઈ અમારા મિત્ર જ છે, જ્યારે જરૂર પડશે ત્યારે બેઠક કરશું। પરંતુ સમાજની જે એકતા તોડવાનો પ્રયત્ન કરે એ નિંદનીય છે, એ ઘાતક રૂપ છે। સમાજની એકતા તોડવી એ ખરેખર ઘાતક રૂપ છે સમાજને માટે। બીજું, ખોડલધામની જરૂરિયાત શું પડી? તમારે જરૂરિયાત હોય તો અહીંયા ખોડલધામ જે છે, જે આપણું આસ્થાનું કેન્દ્ર જે કાગવડ ખાતે એની નીચે મતલબ બીજું મંદિર બની શકે, પરંતુ જે બીજું પચવાની કોશિશ કરે 1000 રૂપિયા ભેગા કરી અને મોટા પૈસાવાળો ભેગા થઈને આ એક ઉચ્ચ કક્ષાની લાગત કોઈના હાથા બની અને આપણે સમાજની એકતા તોડવી ન જોઈએ એવું મારું માનવું છે। દેખો, ધીરુભાઈ ગજેરા ને સમાજ સ્વીકારતો નથી। આજે યુવાનો લેવા કડવા મટીને માત્ર પાટીદાર સમાજ એવી વાત કરે છે ને પાટીદાર સમાજની જ્યારે વાત થતી હોય ત્યારે ધીરુ ગજેરા એ હંમેશા માટે સમાજને એક સ્લોગન આપ્યું હતું ને એમને બહુ મોટું પાપ કર્યું હતું ને સમાજે એને એનો જડબાતોડ જવાબ પણ આપ્યો છે। જ્યારે હલારી ગોલવાડિયાનો જે ભેદરેખા ઊભી કરી અને સમાજ વચ્ચે જેને બધાડવાનું કામ કર્યું હતું એને અત્યારે બોલવાનો કોઈ અધિકાર નથી। સમાજના યુવાનો બધી જ ભેદરેખાઓથી મુક્ત થઈને માત્ર પાટીદાર સમાજની વાત કરી રહ્યા છે।